અમારા ઘરની થોડે દૂર એક ઝાડમાં ગરુડની જોડીએ વિશાળ માળો બાંધ્યો. તેઓ બંને સાથે મળીને તેમના બચ્ચાઓની સંભાળ રાખતા હતા. એક દિવસે અચાનક તેમાંનું એક ગરુડ કાર સાથે અથડાયું અને મરણ પામ્યું. બચી ગયેલું એક ગરુડ જાણે કે ખોવાયેલા જીવનસાથીને શોધતું હોય તેમ નજીકની નદીમાં ઉપર નીચે ઉડ્યા કરતું હતું. આખરે એ ગરુડ માળામાં પાછું ફર્યું અને સંતાનને ઉછેરવાની જાણે કે તેણે જવાબદારી સ્વીકારી લીધી. હા મિત્રો, એકલા માતા કે પિતા તરીકેની બાળકોની કાળજી રાખવી એ ખરેખર પડકારરૂપ બની જાય છે. નાણાકીય અને ભાવનાત્મક બંને સંબંધો સાથે તમામ પરિસ્થિતિનો સામનો કરવો એ એક અલગ પ્રકારના અનુભવ સાથે જીવનમાં આગળ વધવાનું શીખવે છે. આપણે જ્યારે વિકટ પરિસ્થિતિઓમાંથી પસાર થતા હોઈએ અને થાકી જઈએ ત્યારે સર્વશક્તિમાન કદીએ નહીં બદલનાર એવા સર્વશક્તિમાન પરમેશ્વર આપણી સાથે હોય છે. તેમની સહાય, સામર્થ્ય ક્યારેય સમાપ્ત થશે નહીં, માટે પરમેશ્વર પર વિશ્વાસ રાખીએ. બાઇબલમાં યશાયા 40 અને 31માં લખવામાં આવ્યું છે કે, પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે. તેઓ દોડશે ને થાકશે નહીં. તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. હા, ચોક્કસપણે ઈશ્વર આપણી મર્યાદાઓને દૂર કરીને નવી તાજગી બક્ષે છે અને હતાશા કે પડી જવાથી બચાવીને ગરુડની જેમ પાંખો પ્રસરાવીને ઉડવામાં મદદ કરે છે.